ગુજરાત સાવધાન. ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં ગુજરાતની અંદર અતિ ભારેથી લઈને અતિ ભારે ધોધમાર અને જળબંબાકાર વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક પંથકોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ, સાથે જ આગામી કલાકોમાં ગુજરાતની અંદર ગાજવીજ સાથે રાજ્યની અંદર આભ ફાટવા અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર અતિ તીવ્ર અને અનરાધાર વરસાદ પડવાને લઈને જળબંબાકાર વરસાદ ખાબકવાની સાથે નદી નાળા છલકાવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવું જોવા મળ્યું છે. ગુજરાતની અંદર ચોમાસું તીવ્ર બનીને પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે. સાથે જ બંગાળની ખાડીના દરિયામાં બનેલું વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધીને ગુજરાત ઉપર ત્રાટકેલું જોવા મળ્યું છે અને વાવાઝોડું ત્રાટકવાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે. ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર મોટા પલટા સાથે આજે મેઘમહેર થવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે ને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. જેમાં પણ સૌરાષ્ટ્રના પંથકોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે 10 ઇંચથી લઈને 20 ઇંચ સુધીનો વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. જો કે પાછલા 24 કલાકમાં મેઘરાજાએ ગુજરાતની અંદર આભ ફાટ્યું હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ વરસાવ્યો છે અને પાછલા 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર 158 તાલુકાની અંદર અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. જેમાં પણ સૌથી વધુ સુરતની અંદર ઉમરપાડાના વિસ્તારોની અંદર 16 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે. આમ ગુજરાતની અંદર આજે પણ પવનની તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સક્રિય બનેલું વાવાઝોડું ભુવનેશ્વરના વિસ્તારોની અંદર, ત્યાંથી નાગપુરના વિસ્તારોની અંદર અને હવે નાગપુરથી આ વાવાઝોડું આગળ વધીને ગુજરાત ઉપર ટકરાતું જોવા મળ્યું છે ને આ સિસ્ટમ ટકરાવવાની સાથે જ રાજ્યની અંદર મોટા પલટાવ અત્યારે જોવા મળ્યા છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાલ અત્યારે તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે પવનની ઝડપની અંદર ખૂબ જ વધારો જોવા મળ્યો છે અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર આંધી તુફાન વાળો પવન અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે. આમ રાજ્યની અંદર અત્યારે પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ પુનર્વસુ નક્ષત્રની અંદર એવું માનવામાં આવે છે કે આ નક્ષત્રનું વાહન તરીકે હાથી ગણવામાં આવે છે અને જો હાથી પોતાની સૂંઢ ફેરવે તો રાજ્યના અનેક પંથકોની અંદર અતિ ભારે અને જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે અને એવો જ માહોલ અત્યારે ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે. પાછલા 24 કલાકની અંદર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર વિસ્તારોની અંદર નદી નાળા છલકાયેલા જોવા મળ્યા છે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પાછલા 24 કલાકની અંદર ખાબકેલો જોવા મળી ચૂક્યો છે. આજે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે ભારે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને સિસ્ટમનો સ્ટ્રફ અત્યારે પણ ગુજરાતથી લઈને મુંબઈના વિસ્તાર, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર અને ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો, આ સિસ્ટમની સ્ટ્રફ લાઈન લંબાયેલી જોવા મળી છે અને આ સંપૂર્ણ એરિયામાં હજી પણ સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળ્યું છે અને જેને જોતા અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે. આગાહીની સાથે સાથે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર આજે ખૂબ જ પવનની તીવ્રતાની સાથે મેઘમહેર થવાને લઈને મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી જાહેર કરવામાં આવી છે. તો ગુજરાતના કયા વિસ્તારોની અંદર આગામી 48 કલાક દરમિયાન અતિભારે વરસાદ જોવા મળવાનો છે, જે અંગે સંપૂર્ણ માહિતી મેળવશું. ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ મિત્રો શરૂ થઈ ગયો છે. આજથી લઈને આગામી 18 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર પવનની ઝડપોની સાથે અત્યંત તીવ્ર ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર મેઘરાજા તૂટી પડ્યા હોય તેવી રીતે
ભારે વરસાદ લાવી શકે છે, જેનું અનુમાન પણ આજથી જ દર્શાવવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના પંથકોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિભારે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી હાલ જાહેર કરવામાં આવી છે. આ સિઝન દરમિયાન ગુજરાતની અંદર અત્યાર સુધીની અંદર 29% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે અને જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સિઝનનો 37% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. સૌથી ઓછો વરસાદ આ સિઝનનો અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર 18% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. આમ રાજ્યની અંદર ભારે પવનને જોતા, પવનની તીવ્રતાને જોતા ગુજરાત રાજ્યની અંદર તોફાની પવન ફૂંકાતો જોવા મળશે, જેની સાથે સાથે આજે વીજળીના ચમકારા પણ અનેક વિસ્તારોની અંદર જોવા મળશે અને ગાજવીજ સાથે ગુજરાતના અનેક રાજ્યોની અંદર, અનેક પંથકોની અંદર, અનેક જિલ્લાઓની અંદર આજે ગુજરાતની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. આમ આજે ગુજરાત રાજ્યની અંદર જોર વધતું જોવા મળશે. મુંબઈના વિસ્તારોની અંદર, નાગપુર, હૈદરાબાદ, બેંગલવી, વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર, આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે જોર સાથે મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે, જેવી મહત્વપૂર્ણ આગાહી આ સંપૂર્ણ વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી છે. યુપીના વિસ્તારોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ એરિયાની અંદર આજે ગાજવીજ સાથે મેઘતાંડવ થવાને લઈને નવી જ આગાહી જાહેર કરવામાં આવી રહી છે. તો આપણે વિસ્તારો પ્રમાણે માહિતી મેળવીશું કે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર આજે અતિભારે વરસાદને લઈને આગાહીની સાથે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, કયા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ આજે ખાબકી શકે છે અને જે અંગે શું નવી આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, ગુજરાતની અંદર આજે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સાથે સૌરાષ્ટ્રના પંથકોની અંદર જોવા મળશે. આ છે જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે અને આ આખા સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે. તો સૌપ્રથમ સૌરાષ્ટ્રના વિસ્તારોથી આપણે માહિતી મેળવવાની શરૂઆત કરશું. તો સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનોની ગતિવિધિ સાથે આજે સૌરાષ્ટ્રની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ આગામી કલાકોમાં વાવાઝોડું મજબૂત બનીને ગુજરાતની અંદર ભારે મેઘખાંગા થાય તે રીતે જળબંબાકાર વરસાદ લાવશે અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર આજે પવનની તીવ્રતા સાથે અતિભારે મેઘતાંડવ આગામી કલાકોમાં જોવા મળી શકે છે. જેમાં પણ જો જિલ્લાઓની માહિતી મેળવીએ મિત્રો, તો જિલ્લાની અંદર આજે ભાવનગરના વિસ્તારની અંદર ભારે પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ થવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. બોટાદના વિસ્તારોની અંદર સાથે સાથે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, રાજકોટના જિલ્લાની અંદર, મોરબીનો જિલ્લો, જામનગરના જિલ્લાની અંદર, અમરેલીના જિલ્લાની અંદર પણ અત્યારે પવનની તીવ્રતા સાથે ભારે જોર વધતું જોવા મળ્યું છે. સોમનાથના જિલ્લાની અંદર પણ મેઘતાંડવ થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે વરસાદ લાવવા માટે પૂરતી સિસ્ટમનું દબાણ તીવ્ર કરતી જોવા મળી છે અને જેને જોતા આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે આગામી કલાકોમાં ભારે મેઘખાંગા થશે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે. આમ આજે અલંગના વિસ્તારોની અંદર, ભાવનગરનો વિસ્તાર, મહુવાના પંથકોની અંદર પણ ભારે અને મોટો ફેરબદલ જોવા મળી શકે છે. ઉનાનો વિસ્તાર, વેરાવળ, જૂનાગઢ, અમરેલીના જિલ્લાની અંદર, સાથે સાથે ગોંડલના વિસ્તારોની અંદર, જસદણનો વિસ્તાર, બોટાદ, ચોટીલા, રાજકોટ, મોરબીની સાથે સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ, યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે ને જેમાં સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે 10 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના બાકીના રહેલા વિસ્તારો જેમાં દેવભૂમિ, દ્વારકા, જામનગરનો વિસ્તાર, સલાયા, ભાનવડ, પોરબંદરના વિસ્તારની સાથે જૂનાગઢના વિસ્તારોની અંદર મોટો બદલાવ આવે આજે જોવા મળી શકે છે. આમ દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનોની અસરોને જોતા હાલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ અત્યારે જોવા મળી રહી છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનનું તીવ્ર જોર વધીને આવી રીતે આગળ વધતું અત્યારે જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય કરતું પણ જોવા મળી રહ્યું છે. આમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે અને ગાજવીજ સાથે મેઘતાંડવ થવાને લઈને સૌરાષ્ટ્ર માટે મોટી ને મહત્વની આગાહી હાલ મિત્રો આજ માટે જાહેર કરવામાં આવી રહી છે. કચ્છના વિસ્તારોની માહિતી મેળવે તો કચ્છના અમુક વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ પડવાને લઈને આજે રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમાં કચ્છના વિસ્તારોની અંદર અત્યારે ઘોર અંધકાર વાળા અને કાળા ડિબાંગ વાદળો કચ્છની અંદર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. જેમાં પણ આજે માંડવીનો વિસ્તાર, બાડેલી, ગાંધીધામના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને આ વિસ્તારોની અંદર
તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ઓરેન્જ એલર્ટ પણ અત્યારે આ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવ્યું છે. આમ આજે કચ્છના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે તીવ્ર મેઘમહેર, માંડવીના વિસ્તારોની અંદર, બારડોલીની સાથે ગાંધીધામના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ ખાબકતો જોવા મળશે. તે ઉપરાંતના વિસ્તારો જેમાં રાપર, ખાબડ, લખપત, નળિયાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે મધ્યમ વરસાદની આગાહી કચ્છના બાકીના વિસ્તારો માટે પણ જાહેર કરવામાં આવી રહી છે. જો કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો આગળ વધીએ તો પાછલા 24 કલાકની અંદર સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પડેલો જોવા મળ્યો છે, અને જેમાં સુરતની અંદર ઉમરપાડાના વિસ્તારોની અંદર 14 ઇંચથી લઈને 16 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી ચૂક્યો છે. અને આજે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટની સાથે યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં પણ આજે ગાજવીજ સાથે ભરૂચના વિસ્તારની અંદર, નર્મદાના વિસ્તારોની અંદર, સુરતના વિસ્તારની અંદર, તાપીનો વિસ્તાર, નવસારી અને ડાંગના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર મિત્રો રેડ એલર્ટ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવ્યું છે, અને જેમાં પણ સુરત અને તાપીના વિસ્તારોની અંદર અતિભારે મેઘતાંડવ થવાને લઈને આગામી કલાકોની અંદર ફરી એકવાર મોટીને મહત્વની આગાહી હાલ જાહેર કરવામાં આવી છે. આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે, જેમાં જાંબુસર, કરજણ, સિનોરના વિસ્તારની અંદર, ભરૂચ, દહેજનો વિસ્તાર, ડેડિયાપાડાના વિસ્તારોની અંદર, ઉમારપાડાના વિસ્તારની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ જોવા મળશે. વાંકલની અંદર, કોસંબાના વિસ્તારોની અંદર, સુરતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનીને તીવ્ર વરસાદ લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બારડોલીના વિસ્તારોની અંદર, વ્યારાના વિસ્તારોની અંદર, નવસારીના જિલ્લાની અંદર, સાથે સાથે વનસાડાના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળ્યું છે. આહવાનો વિસ્તાર, બિલીમોરાના વિસ્તારોની સાથે વલસાડના જિલ્લાની અંદર પણ ગાજવીજ સાથે આગામી કલાકોમાં ભારે મેઘખાંગા થયા હોય તેમ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મેઘતાંડવ, મેઘ પ્રલય થવાને લઈને વીજળીના ચમકારા સાથે રાજ્યની અંદર મેઘતાંડવ જોવા મળી શકે છે, અને ગાજવીજ સાથે ભારે મેઘખાંગા થયા હોય તેમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને પણ આગામી 48 કલાકોની અંદર મોટી આગાહી હાલ ગુજરાત માટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને મોટી આગાહી જાહેર કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ હવે મજબૂત બનીને ધીમે ધીમે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે. આ સંપૂર્ણ એરિયાની અંદર પણ હવે ધીમે ધીમે દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે, અને જેને જોતા આજે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદનો જિલ્લો, ધોળકા, નડિયાદ, ખંભાતના વિસ્તારોની અંદર, વડોદરાના જિલ્લાની અંદર, બોડેલીનો વિસ્તાર, ગોધરા, લુણાવાડાના વિસ્તારની અંદર, દાહોદ, છોટાઉદેપુર પૂરના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે. જો કે અત્યારે અહેમદાબાદના જિલ્લાની અંદર અને વડોદરાના જિલ્લાની અંદર ટેમ્પરેચર 29 ડિગ્રીથી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે. રાજ્યની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રીતે જોવા મળ્યું છે, પરંતુ વરસાદી સિસ્ટમ સક્રિય બનવાના કારણે અનેક વિસ્તારોની અંદર અત્યારે પવનની તીવ્રતા સાથે રાજ્યની અંદર વરસાદ વરસતો જોવા મળ્યો છે, અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આગામી 48 કલાકની અંદર પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે, અને જેમાં આજે ધોળકા, નડિયાદ, ખંભાતની સાથે અહેમદાબાદની સાથે વડોદરાના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારે વરસાદ ખાબકતો જોવા મળશે. જેવી પણ મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને પણ મોટી આગાહી અત્યારે જાહેર કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે. ઉત્તર ગુજરાતની અંદર ગાજવીજ સાથે અત્યારે વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળી રહ્યા છે. આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનો સ્ટ્રફ પણ મજબૂત બનતો જોવા મળ્યો છે, અને જેને જોતા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ગાજવીજ સાથે ફરી એકવાર તીવ્ર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે, અને જેમાં આજે ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર, હિંમતનગરનો વિસ્તાર, પાલનપુરના વિસ્તારોની અંદર, મહેસાણા અને વિરમગામની સાથે રાધનપુર અને થરાદના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળ્યું છે. આમ ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમ ટકરાવવાના કારણે, મિની વાવાઝોડું ટકરાવવાના કારણે ગુજરાતની અંદર મોટો પલટો આવતો જોવા મળ્યો છે, અને તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતના અનેક પંથકોની અંદર, અનેક વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર મેઘમહેર જોવા મળશે. પાછલા 24 કલાકની અંદર અનરાધાર ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે, અને જેમાં ગુજરાતની અંદર 158 તાલુકાની અંદર અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. આમ અરબ સાગરમાંથી તીવ્ર અને ઘાતક પવનો અત્યારે ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળ્યા છે. તો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ, નવું વાવાઝોડું આગળ વધીને અત્યારે ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળ્યું છે. આમ એક સાથે બબ્બે સિસ્ટમોના તીવ્ર દબાણને જોતા ગુજરાત ઉપર હવે વરસાદી સિસ્ટમનું તીવ્ર અસરને ભારે જોર વધતું જોવા મળ્યું છે, અને જેને જોતા આગામી 48 કલાકની અંદર ખૂબ જ પુષ્કળ ને ભારે વરસાદની આગાહી ગુજરાત માટે અત્યારે મિત્રો હાલ માટે દર્શાવવામાં આવી રહી છે.